તો જય શ્રી રામ, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। તો આપણે આજ નીકળી ગયા છે દ્વારકા તરફ સોમનાથથી। તો અમારા અલ્પેશભાઈ છે, એટલો નાસ્તો લઈ દો। ફાઇનલી મિત્રો આપણે દ્વારકા ભગવા આવી ગયા છે, મંદિર તો ડટાઈ ગયા। ફાઇનલી આપણે દ્વારકાની રેલવે સ્ટેશન પહોંચી ગયા। ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છે અલ્પેશભાઈને। આપણે ભાઈ દ્વારકા આવવાનું। મોબાઈલ ને બધું જમા કરવું પડે એટલે અહીંયા જમા કરાવી દઈએ। ફાઇનલી મિત્રો દ્વારકાધીશની મંદિરની ધજા બદલે છે। અત્યારે ફાઇનલ અમે દર્શન કરી અને અત્યારે ગોમતીઘાટ જવાના છે। ત્યાં જઈને ફોટા આનંદ માની મયુરભાઈ કાંઈક લેવાનું કે ફાઇનલી આપણે કેશવભાઈ મળી ગયા છે। આપણે સપન સીડીના દર્શન કરી લેજો દ્વારકાધીશના। આપણા અલ્પેશભાઈ ફોટો પાડવાનું વિચારે છે। તો મિત્રો આપણે ગોમતી ઘાટે આવી ગયા છે। તમે લાઈક કરો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો અત્યારે આપણે ગોમતી ઘાટમાં નાહવાની ઈચ્છા થઈ છે, તો આપણે નાહી નાખીએ અલ્પેશભાઈને। અહીંયા તો પાપ ધોવાઈ જાય ગમે તમે નાહીને પછી મળીએ તમને। અમારા વિડીયોમાં તો મિત્રો દ્વારકા આવો તો ગોમતી ઘાટમાં તો નાહજો। હવે આપણે નાહી લીધા, હવે જઈએ બેટ દ્વારકા। તો અમે આવ્યા ત્યારની આ સોથી ધજા બદલે। અત્યારે કેટલા વાગ્યા અલ્પા? કેટલા વાગ્યા અત્યારે? કલાકે ધજા બદલે છે દ્વારકા। 12 વાગી જાય। ટેમ્પલ બંધ કર દેગા। ફાઇનલી અત્યારે રુક્ષ્મણીના મંદિરે પહોંચી ગયા છે। દ્વારકાથી 2 કિલોમીટર દૂર થાય। આ દર્શન તમારે કરવા જ પડે। જ્યાં લગન તમે આ દર્શન ન કરો ત્યાં લગન તમારા અધૂરા દર્શન થાય। દ્વારકા આવો તો જરૂર આ મંદિરે દર્શન કરવા આવજો। અત્યારે અમે તો પહોંચી ગયા છે, ખાલી દ્વારકાથી 2 કિલોમીટર જ દૂર છે। આપણે રુક્ષ્મણી માતાજીના દર્શન કરીને આવી ગયા છે બહાર। એ પણ દર્શન કરવા જરૂર આવજો। ફાઇનલી આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગે પહોંચી ગયા છે। તો આપણે દર્શન પહેલાં કરી આવીએ અંદર। વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે। આપણે ગોપી તળાવ આવી ગયા છે। ગોપી તળાવ છે આને કહેવાય। તો અત્યારે આપણે આવી ગયા છે બેટ દ્વારકા। તો બેટ દ્વારકાના પુલ ઉપર આપણે બે ફોટા પાડી લીધા। હવે આપણે નીકળવાનું છે ગિરનાર, ટ્રેનમાં જવાનું છે। અહીંની ટ્રેન છે 8 વાગ્યાની, 8 વાગે જઈએ। તમારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આપણા નવા બ્લોગમાં।